કઈ વાંધો એટલે અમને તું તાર દુઃખ નથી લાગ્યો તે પરજી ખેંચી પાછી એમાં. સાંભળો પેલા મારી વાત, પછી મને કહી દો હું ના ના ખોટો ના હોઉં ના કે તું સાચો. ખોટો નથી ભાઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. તા હજી તો હું મારી ડેલીએ પોઈગો ને તા મારો ભાઈ અને મારો પટેલ આવ્યા, બે ગાડી લઈને. પ્રવીણભાઈ રૈયાણી. મને કે બે જા ગાડીમાં. મેં કીધું, મારે બેવાનું થતું નથી, તું જાવ દે. હા બરોબર. પછી બાપુ જે દ્રશ્ય મેં જોયું છે ને હં. એ ગયો બરોબર. મારે 50-60 જણા હતા ત્યાં. અશોકભાઈ શું કરવું, અશોકભાઈ શું કરવું હે. મેં કીધું જે કરવી હોય મંડો કરવા, બરોબર હે. સલીમ ખાટકી આવ્યો, મને કે હૈલાભાઈ ક્યાં હો? મેં કીધું હું અહીંયા ઓફિસે આવું. હૈલાભાઈ તમે ગાડીમાં હાલો, ઈ કે મારી ભેગા. મેં મારે બાપુ ક્યાંય નથી આવવાનું, તમારે જે કાંઈ ઇકબાલભાઈ કરવાનું હોય ને મંડો કરવા. મેં તમે ફોર્મ ભર્યું હતું તે દી તમે મને દબાવતા હતા, બરોબર બંગલે હાલો નામ ને તેમ. ફોન આવ્યો ઈ અમારો હાડાનો, ઈ કે હું મારી બેન ને લઈ જાઉં છું, વેપાર ખેંચો કે નહીં. મેં કીધું તમે બધા ભેગા થઈને મારી. પછી મારે અહીંથી ખેંચવું પડ્યું. મારી વાત સાંભળો હર્ષદજી, પિયુષ નું નામ એટલા માટે મેં એને આપ્યું. મેં તમારું નામ કે આવ્યું પિયુષ ખોટું કીધું, બનાવતો બન્યો તો ને ભાઈ. એ પછી રાજદીપભાઈ નો કોકના માંથી ફોન હતો, મને કે કઈ મૂંઝાવાનું નથી. અમે સમજી જઈ, પણ આશીષભાઈ નો ફોન આવ્યો, બરોબર. મને કે ઈ કે ત્યાં ખોટું કર્યું નામ ને તેમ. ભાઈ મને ખબર હે હો ભાઈ, બરોબર. અમારા કઈ મનમાં રાખતો ને એવું રાયલા કરે, બરોબર. ગોંડલની અંદર નિલેશ રૈયાણીની જેમ હત્યા કરાવવાનો આરોપનો મામલો. સહકારી બેંકના ચેરમેન અશોક પીપળિયા વિરુદ્ધ થયેલી અરજી પરત ખેંચાઈ. કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રૈયાણીએ અરજી પરત ખેંચી. અરજી પરત ખેંચ્યા બાદ સોશિયલ મીડિયામાં એક ઓડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા સાથેનો શૈલેષ રૈયાણીનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ઓડિયોમાં અરજી પરત ખેંચવા ષડયંત્ર રચાયાનો આરોપ. શૈલેષ રૈયાણીના પરિવારે પણ સાથ ન આપ્યાનો ઓડિયોમાં ઉલ્લેખ કર્યો. રૈયાણીએ અરજી પરત ખેંચ્યા બાદ આપેલા નિવેદનની પણ ચર્ચાઓ હાલ તેજ થઈ છે. વિડીયો બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ નિલેશ રૈયાણીએ ઉલ્લેખ કર્યો છે. ત્યારે ગોંડલની અંદર નિલેશ રૈયાણીની જે હત્યા થઈ હતી, જયરાજસિંહ જાડેજાનો જેમની ઉપર આરોપ હતો, એ નિલેશ રૈયાણીની હત્યા કરી દેવામાં આવી. એવી જ રીતે કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા એ શૈલેષ રૈયાણીની હત્યા કરી દેવામાં આવશે આવી ધમકી એ ઇકબાલ કેડા અને અશોક પીપળિયા દ્વારા આપવામાં આવી હતી. અને તેને લઈને જ એ શૈલેષ રૈયાણીએ પોલીસની અંદર અરજી પણ કરી હતી. ત્યારે હવે શૈલેષ રૈયાણીએ પોલીસમાંથી અરજી પરત ખેંચ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં એક ઓડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને ઓડિયો ગોંડલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હર્ષદસિંહ ઝાલા અને શૈલેષ રૈયાણી વચ્ચેની વાતચીત છે, જેમાં તમામ પ્રકારનો ઉલ્લેખ થઈ રહ્યો છે કે શૈલેષ રૈયાણીએ કેવી રીતે અરજી પરત ખેંચી, કેટલા લોકોએ તેમને ધાક ધમકી આપી, શું શું આખો ઘટનાક્રમ થયો અને વિડીયો બનાવીને કોનું નામ આપવાનું કહ્યું. પાટીદાર આગેવાન પિયુષ રાદડિયાના નામની ચર્ચા પણ આ ઓડિયોની અંદર થઈ રહી છે. ત્યારે ગોંડલમાં નિલેશ રૈયાણીની જેમ હત્યા કરી નાખવામાં આવશે આવી જે ધમકી શૈલેષ રૈયાણીને આપવામાં આવી હતી. શૈલેષ રૈયાણીએ અરજી કર્યા બાદ એવું તો શું થયું, એ ઘટનાક્રમ આખો શું હતો, તે આ વાતચીતની અંદર શૈલેષ રૈયાણી ખુદ હર્ષદસિંહ ઝાલા જેઓ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે તેમને જણાવી રહ્યા છે. આવો એ ઓડિયો જ આપણે સાંભળીએ, જેમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ હર્ષદસિંહ ઝાલા અને અરજદાર રહી ચૂકેલા એ શૈલેષ રૈયાણી વચ્ચે શું વાતચીત થઈ રહી છે અને શું મોટા ખુલાસા થઈ રહ્યા છે. માતાજી બોલો બોલો. ફોન નતો પડ્યો, કીધું ફોન તો કરું. એ તો સમજી ભાઈ, મજબૂરી હોય પારિવારિક. એટલે ભાઈ એમાં તમે ખોટા નથી શૈલેષભાઈ. એમાં એવું નહોતું બાપુ, અમારા કાકા ગુજરી ગયા ને ત્યાં ધૂન હતી, સમજ્યા. એટલે ભાઈ ધૂનમાં કઈ અવાજ સંભળાનો નહીં. પછી મેં તમને પાછો કર્યો તો લાગતો નહોતો. ના હું બહાર ગામ હતો, કઈ વાંધો એટલે અમને તું તાર દુઃખ નથી લાગ્યો તે પરજી ખેંચી પાછી એમાં. અમે સમજી તારી મજબૂરી, સમજુ હું તારી મજબૂરી, અમે સમજી જાણી તારી માથે એટલું પ્રેશર કર્યું બધાએ, એવું જ હતું ને. હા બાપુ, એમાં એવું થયું, જો મારા છોકરાને ઓફિસમાં બેહાડી દીધો. અમે અહીંયા આપણે ફોર્મ ઓલો અરજી કરીને ન ગયા. હા એટલે સાંભળો પેલા મારી વાત, પછી મને કહી દો હું ના 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 તું ખોટો નથી ભાઈ. બોલ બોલ. પછી મારા હાડાનો અડધી કલાક થઈને એટલે ફોન આવ્યો કે મારી બેન ને તેડવા આવું, તમે ક્યાં હો? મેં હું પોલીસ સ્ટેશને હાવ. મનીષ કુમાર રહ્યા ને મારા, એ મારી બેન ને ઘીરે લઈને જ આવ્યા. હજી હું જમતો હતો ને તાજ, કે તાર બેન ને અહીં રાખજે,
નકર એફઆઈઆર ખેંચી લે મને કે ત્યાં લગીનમાં ઈ કે અહીં રાખજે બરોબર. પછી મારા છોકરાનો ફોન આવ્યો, મને કે પપ્પા તમે ક્યાં હો? મેં કીધું ઘરે હોઉં કા. એટલે મેં કીધું તું ક્યાં હો? ઈ કે હું સૌ અશોકભાઈ ની ઓફિસમાં, અશોક બાટલી ઓલો ગાંઠિયા વાળો. મને કે તમે અહીંયા આવો. મેં કીધું હું જમું હું હમણાં આવું હું. જમીન હું ત્યાં ગયો ને તો અશોકભાઈ ની બે ત્યાં બેઠા હતા ને અશોક બીજો ઓલો બાટલી, મારો છોકરો ત્યાં હતો. મને કે ઈ કે પપ્પા તમે આ શું કર્યું? ઈ કે એટલે મને હું સમજી જાઉં બધું. પછી મને કે કાંઈ વાંધો નહીં કે હું તો હાજર થઈ જઈશ હો. ઈ કે મામા ઈ કે મેં કીધું કાંઈ વાંધો નહીં હું જાઉં છું. તા હજી તો હું મારી ડેલીએ પહોંચ્યો ને તો મારો ભાઈ અને મારો પટેલ આવ્યા બે ગાડી લઈ. પ્રવીણભાઈ રૈયાણી. હા પ્રવીણભાઈ રૈયાણી. મને કે બે જા ગાડીમાં. મેં મારે બેવાનું થતું નથી, તું જાવ દે બરોબર. મેં કીધું તમે જેદી ગાયરું કાઢી અને એને પૂછો તો તમે ક્યાં હતા. પછી બાપુ જે દ્રશ્ય મેં જોયું છે ને ગયો બરોબર. મારે હો આ બીજો કોઈ હોય ને 50-60 જણા હતા ત્યાં. અશોકભાઈ શું કરવું, અશોકભાઈ શું કરવું હે બરોબર. એટલે મેં કીધું તમારે જે કરવું હોય મંડો કરવા. મને કાંઈ થાય ને એટલે હું તમારી માથે એફઆઈઆર કરીશ હો. એટલે અશકાએ ઉભો થઈને એવું કીધું ઈ કે મામા ઈ કે તમે ઈ કે કાંઈ ઉપાધિ કરવામાં મૂક્યા, હું તમને બધી કાર્યવાહી કરી લઉં. મેં કીધું જે કરવી હોય મંડો કરવા બરોબર હે. સલીમ ખાટકી આવ્યો. મને કે શૈલાભાઈ ક્યાં હો? મેં કીધું હું અહીંયા ઓફિસે આવું બરોબર. એટલે ઈ આવ્યા, પિન્ટુભાઈ આવ્યા ઓલા હર્ષદ થી ઓલા હર્ષદ જેવું પિન્ટુભા ચુડાસમાં. મને કે શૈલાભાઈ તમે ગાડીમાં હાલો ઈ કે મારી ભેગા. મેં મારા બાપુ ક્યાંય નથી આવવાનું બરોબર. મને કે તમે હાલો ભાઈ સાહેબ ઈ કે મારો ભાઈ હોય ને તો હાલો. મેં ઇકબાલ કૈડા ને બોલાવો પેલા. એટલે ઇકબાલ કૈડા એને બોલાવ્યો. એ કે ભાઈ તું હું આને ગાયરું કાઢે? ઈ કે મારે તો સંબંધ હે વારી વારી. ઈ કે મેં કીધું તો તેદી તમે મને કેતા હતા ખોવાઈ જાય ને આમ ને તેમ ખોઈ નાખો. ઈ કે ના 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 ના. ઈ કે કાંઈ નથી કરવાનું શૈલાભાઈ. કે હું મસ્કરી કરતો હતા. મેં મસ્કરી તમારે જે કાંઈ ઇકબાલભાઈ કરવાનું હોય ને મંડો કરવા. મેં તમે ફોર્મ ભર્યું હતું તેદી તમે મને દબાવતા હતા બરોબર. બંગલે હાલો નામ ને તેમ. બોલાવો તમારે બંગલે થી જેને બોલાવો એનો બરોબર. ઈ ભાઈ જ્યાં બેઠા હતા ને એને પૂછી દેજો. આમ ખોટું નથી બોલતો બોલે. ના ના સાચું સાચું. પછી છેલ્લે મારી ઘરવાળી ને ફોન આવ્યો. ઈ કે હું મારા ભાઈ અમારો હાડાનો ઈ કે હું મારી બેન ને લઈ જાઉં છું. એફઆઈઆર ખેંચો કે નહીં? મેં કીધું તમે બધા ભેગા થઈને મારી. પછી મારે અહીંતે ખેંચવું પડ્યું. તમે શૈલેષભાઈ હું સમજુ તમારી મજબૂરી કે ભાઈ પ્રેશર આવ્યું ખેંચું, પણ તમે જે આ વાહેથી વિડીયો બનાવ્યો અને જે પિયુષ નું નામ લીધું ને ઈ હકીકત તમારે કહી દેવાય એને. મારી વાત સાંભળો હર્ષદ. પિયુષ નું નામ એટલા માટે મેં એને આપ્યું. મેં તમારું નામ કે આવ્યું? મારી વાત નથી. તમારું નામ નહોતું દેવાનું, એનું નહોતું દેવાનું બરોબર. પણ જે ઓલી આપણે અરજી કરી હતી ને એ અરજી માટે એને મને સાહેબ એવું કીધું, ગઢવી સાહેબ પૂછી આવજો ન્યા જઈને. મને કે તમારી ભેગા ભાઈ હતા એનું નામ હું? મેં કીધું પિયુષભાઈ બરોબર. ઈ કે અરજી લાવો મને કે. મેં કીધું ઈ તો એની પાસે છે. એટલે પછી નામ લખે. એટલે મને કે કાંઈ જરૂર નથી મારે ઈ કે બરોબર. એટલે મેં કીધું તો હું અરજી મગાવું સાહેબ. મેં કીધું એટલે મને કે તમે પછી મને કે કાંઈ વાંધો નહીં તમે જવા દો બાઈને ઈ કે બરોબર. એટલે હું પાછો વયો ગયો. ઈ 50-60 જણા ત્યાં બધા બેઠા હતા મારા મનીષ પટેલ ની ઓફિસમાં. સલીમભાઈ ની બધા. મને કે હું થયું શૈલાભાઈ? મેં બાપુ સલીમભાઈ મેં ખેંચી લીધી અરજી બરોબર. એને આપણને એક શબ્દ નથી કીધો. પણ આ વિડીયો બનાવ્યો શું કરવા? વિડીયો ને કહી દેવાય ભાઈ ભાઈ તમારા બધાનું પ્રેશર છે, હું અરજી ખેંચી આવું. પણ હું આવી રીતે ખોટું ન, કારણ કે પિયુષે તમને હું ખોટું કીધું બનાવતો બન્યો તો ને ભાઈ. ના ના ના. એમાં ઈ કોઈ નિર્દોષ છે બરોબર. મેં જે કઈ કર્યું હતું એ મારા માટે કર્યું હતું. મને આવી નહોતી ખબર અર્થત છે કે મારી વાહ આવો વે આવશે. અને બીજા નંબર ની અંદર હું મારી બાયડી જવા દઉં તમારી. ના ના સાચું હે. ઈ તો પરિવાર ભાંગે એમ તો ન જ કરે ને. ઈ તો ના ના એવું રાજકારણ ન કરે ને. આપણું ઘર તૂટી જાય એવું રાજકારણ થોડુંક કરે. મારી બાયડી એમ કે હું વહી જાઉં છું, મારો છોકરો એમ કે હું વહી જાઉં છું, તો મારે રાજ ઈ તમને ઈ વાંધો નથી. અમે સમજી મજબૂરી તમારી, તમારે આવું પ્રેશર આવ્યું એટલે ખેંચવી પડી. પણ આ વિડીયો બનાવવા તાણે તમારે એને એમ કહેવાય કે ભાઈ હું તમે કીધું હું ખેંચી આવ્યો. મારા ભાઈ આવો વિડીયો નહીં બનાવો. પછી કીધું મારા ભાઈએ મને કીધું. મને કે બે જા હાલ મારા ભેગો. મને ખબર નહોતી ત્યાં આસ્કો ની બધા હિસ્સે એમ. મારો ભાઈ ત્યાં મને લઈ ગયો મોટરસાયકલ લઈને. એટલે મેં કીધું ક્યાં જવું? કે કામ હે તું હાલ મને કે.
બરોબર. એટલે ન્યા ઈ પાછા 10-15 જણા બધા બેઠા હતા ભાજપ વાળા ભાઈ ઓલો શું નામ રાજભાન ઈ બધા. હા બરોબર. મને કે આવો શૈલાભાઈ કે તમે મને ભાઈ જ કરશો. બરોબર. મને કે તમારો વિડીયો ઉતારવાનો. મેં કે ભાઈ મારો કાંઈ મેં અરજી ખેંચી લીધી, હવે મારે કાંઈ કરવાનું નથી. બરોબર. મને કે નો હાલે. પછી અશોક આવ્યો ત્યાં. મને કે મામા છેલ્લી બાઇક દઈ ગયો એક, તમને હું જી કઉ છું ને. બરોબર. એટલે ભાઈ મેં છેલ્લી બાઇક દઈ દીધી. છેલ્લી બાઇક દીધી એનો વાંધો નહીં, પણ આમ સાંભળો, મને પૈસાની ઓફર હતી. મને કે તમારે કઈ ગાડી જોઈશી, તમે ભાજપમાં અહીંથી આવતા રહ્યો, એવું બધું. મને કે મેં તમને કીધું ન કહું છું કે તમે ભાજપમાં આવતા રહ્યો, બધાએ કીધું હો મને. મેં કીધું ભાઈ એ મારો પ્રશ્ન છે. બરોબર. લલિતભાઈ, હું ત્યાં પોલીસ સ્ટેશન હતો ને ત્યારે સાહેબ નો લલિતભાઈ નો ફોન આવ્યો હતો. મને કે શૈલાભાઈ આપડા લલિતભાઈ, મને કે સાહેબ, મને કે કાંઈ મૂંઝાતો નહીં હો. મને કે બોલી કે કાંઈ કામ હોય તો હું આવું. મેં જાણા સાહેબ મારે કાંઈ કામ નથી. બરોબર. મારું પતી ગયું હે. બરોબર. મને કે હું આવું હોતો ને. એ પછી રાજદીપભાઈ નો કોકના માંથી ફોન હતો. મને કે કાંઈ મૂંઝાવાનું નથી. અને સાહેબે કીધું હોય કે ન કીધું, સાહેબ નો જ ફોન હતો. મને એમ છે ત્યાંથી. મને કે હું થયું. મેં કીધું બાપુ આવી રીતના અમે પછી પતી ગયું. બરોબર. એટલે આપણે કઈ એને કહેવાનું તો ન હોય. હા બરોબર. એટલે આવું થયું. એમ જાણ કે હું એફઆઈઆર કરવા ગયો તો મેં કઈ હું ખેંચવા હાટું થી તો મેં કરી ન હોય ને બાપુ. ત્યારે જ મેં એફઆઈઆર કરી. મને આવી ખબર નહોતી કે મારી વાત આવો વે આવશે. અને મારી બાયડી વહી જાય ને મારો છોકરો વયો જાય મારાથી, તો એ તમારું રાજકારણ મારે એવું નથી. નો કરે. આ લોકો તો છેલ્લી પૈરી વહી જાય, ગમે એ કરે. આપણે થોડાક એને જેવા હલકા થઈ જાય. અને પૂછી લ્યો એને, મારી ઘરે આવીને પૂછી લ્યો કે મારી બેન ને મૂકી ગયા તા, મારી ઘરવાળીને આવી રીતના પ્રેશર આપ્યું. સાચા હો તમે. એટલે તમારી એ કોઈ અમને કોઈ મન દુખાઈ નથી, અમે સમજી જઈએ. પણ એને જે કરાયું ને એ આશીષભાઈ નો ફોન આવ્યો. બરોબર. મને કે ઈ કે ત્યાં ખોટું કર્યું નામ ને તેમ. ભાઈ મને ખબર હે હો ભાઈ, મેં જે સમજી વિચારીને કર્યું હોય ને, પછી તારે અરજી ન દેવાય. પછી તાકાત હતું એટલું કરી લીધું. પછી હું કરું ભાઈ આવું દ્રશ્ય આવશે એ મને નથી ખબર હતું. સાચો કાંઈ વાંધો નહીં, જે જીવી હવે. બરોબર. અમારા કઈ મનમાં રાખતો ને એવું રાયલા કરે. બરોબર. હા. નકર હું દઉં જ નહીં ને અરજી. અને મને પેલા નકર હું કહી દઉં, મારો ભાઈ આવ્યો. બરોબર. એને આપણે તમારો જે ફોન આવ્યો ને, તમારો જે બાપુ ફોન આવ્યો ને, હું ત્યાં જમતો તો એ 10 મિનિટમાં તો અહીંયા ઘરે ગાડી લઈને પહોંચી ગયા. અને અશોક ની જ ગાડી લઈને આવ્યા હતા. બરોબર. મને કે આમાં બે જાય તું. મને કે મારો ભાઈ કે. બરોબર. નકર અમે કુટુંબ સવારે તારી નહીં બોલી. મેં કીધું ન બોલવું કાંઈ નહીં. પછી કાંઈ હાવ આવું થોડું હાલે બાપુ. એ તો સાચું, પણ શું કરવું આ બધા. છેલ્લે મને એવું કહેવામાં આવ્યું, મારા હારાનો ફોન આવ્યો કે મારા બેન ને તેડો આવું. હવે હું કરું, તમે કયો હાલો. ના એ પછી ઘર ભાંગે એવું જ કરાય ને. તો પછી કાંઈ વાંધો નહીં, જીવ હોય થઈ ગયું. શું છે બીજું કયો? શાંતિ ને? હા શાંતિ હો. કાંઈ વાંધો ને. ગોંડલ આવો ને મળજો રમતા એવું કઈ. આજે જ આવવાનું પણ મોડેથી આવી છે. ભલે કાંઈ વાંધો. અને એમાં એવું અમારા કાકા નો દૈસા હતી ને, એટલે આ રોકાઈ ગયો તો. એમ કાંઈ હમણાં ન્યા હાલવાનું બાપુ. હા તો આપણે વાત. અને તમારો ફોન હતો ને ત્યારે હું ત્યાં ધૂનમાં હતો, પછી મને ખબર નહોતી ફોન વાગ્યો. કાંઈ વાંધો નહીં. પછી મેં પાછો કર્યો, તમને આવ્યો ને. એનોય ફોન હતો આશીષ નો. હા આશીષભાઈ ની વાત થઈ હતી. નામ ને તેમને મેં કીધું ભાઈ નામ દીધું તો દીધું. હવે તો તલપી પાયો હે ને આશીષભાઈ તો ગરમ મગજ નો રહ્યો. એટલે મેં કીધું ભાઈ આવી રીતના આમ હતું એટલે મેં દીધું નામ. કાંઈ વાંધો નહીં. ભલે. હા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.